તો બનાસકાંઠામાં સિંચાઈના પાણીની સમસ્યાને લઈને પાલનપુરના કાણોદર ગામના યુવાનો અને વડીલો દ્વારા એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે। કાણોદર ગામના લોકોએ પાલનપુરની આજુબાજુમાં જે ગામોની અંદર જળસંચયના કામો થયા હતા તેનો અભ્યાસ કર્યો અને કાણોદરમાં વરસાદનું પાણી જમીનમાં ઉતરે તે માટે એક નવતર અભિગમ અપનાવ્યો છે, જેમાં સરકાર પાસેથી ₹1 પણ મદદ લીધા વિના દાન એકઠું કરીને વરસાદી પાણી જમીનમાં ઊંડા ઉતારવા માટે મોડલ કૂવા બનાવ્યા। મોડલ કૂવા બનાવવા માટે 5 એવા સ્થળ પસંદ કર્યા જ્યાં સૌથી વધુ વરસાદી પાણી ભરાતું હતું તેમજ જ્યાં જૂના કૂવા હતા પરંતુ વર્ષોથી બંધ પડ્યા હતા તેવા 5 જગ્યાએ વૈજ્ઞાનિક 5 કૂવાઓનું નિર્માણ કર્યું। આ ઉપરાંત 500 ફૂટ ઊંડા 2 બોરવેલ પણ બનાવી જેમાં પણ જમીનમાં વરસાદી પાણી ઉતરે તે માટેની યોજના બનાવી। વરસાદમાં જ તમામ મોડલ કૂવામાં પાણી ઉતરતા ગ્રામજનોની આ યોજના સફળ બની હતી। કાણોદરના અંદર દિવસે દિવસે પાણીનું સ્તર બહુ ઘટતું હતું, બરાબર। અમે જે કૂવા ખોદતા હતા એ લગભગ 600-650 ફૂટે પાણી આવતું હતું એટલે દિવસે દિવસે ચિંતાનો વિષય વધતો જતો હતો, બરાબર। એટલે ગામના મિત્રોએ અમે બધા મેળવ્યું કે ભાઈ આ પ્રશ્ન દિવસે દિવસે વધતો જાય છે તો આનો આપણે કંઈક ઉપાય શોધવો જોઈએ। તો પછી અમારા બાજુના ગામ બાવળચોડી કરીને ગામ છે, એ ગામના અંદર 4-5 વર્ષ પહેલાં વરસાદનું જે પાણી આવતું હતું એ જે જૂના કૂવા પડ્યા હતા એમાં એ લોકોએ રિચાર્જનું કામ કર્યું અને અમારા મિત્રો ત્યાં જઈને જોયા ચડી અમને પણ સારું લાગ્યું કે ભાઈ આવું કંઈક કરીએ તો આ જે વરસાદનું પાણી ખોટો બગાડ થાય છે એ બગાડ થાય નહીં અને આપણા જે કૂવા જૂના બંધ પડેલા છે એમાં રિચાર્જ થાય, બરાબર। તો અમે લોકોએ લોકફાળો મેળવી, બરાબર, અને આ કામ હાથ ધર્યું। કે કાણોદરની મૂળ પરિસ્થિતિ એવી હતી કે પાણીની ખૂબ જ તંગી અને સમસ્યા વધી ગઈ હતી અને પાણીના તળ 700 ફૂટે જતા રહ્યા હતા। એનો નિરાકરણ લાવવા માટે અમે પાણીના તળ ઊંચા લાવવા માટે રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા। એ રિચાર્જ કૂવા 5 જગ્યાએ બનાવવામાં આવ્યા। સરકારની અત્યારે જે રેન કેચિંગ પ્લાન ચાલુ થયેલો છે એના અનુસંધાને ગામના નવયુવાન ભાઈઓ, દક્ષિણ અને ઉત્તર વિભાગના નવયુવાન ભાઈઓ દ્વારા કાણોદર ગામમાં પણ પાણીની સમસ્યાનો હલ થાય અને ભવિષ્યમાં આવવાવાળી નસલોને પાણીની તકલીફ ના પડે એને અનુસંધાને મિટિંગનું આયોજન કરી અને વોટર હાર્વેસ્ટિંગનો એક પ્રોગ્રામ ચાલુ કરેલો।